HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરેલીમાં આઈ સોનલધામ ખાતે 51મા નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી। કરેલી ગામ સ્થિત આઈ સોનલધામ ખાતે આઈ સોનલના 51મા નિર્વાણ દિવસની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। કાર્યક્રમનું આયોજન આઈ સોનલના ભાણેજ પરિવાર આઈ સોમલાઈ માના પરિવાર તેમજ ગાદીપતિ ગઢવી નરહરદાનભાઈ પાંચાળિયા બાહુકબાપુ ના સંકલનથી કરવામાં આવ્યું હતું। કરેલી ગામ આઈ સોનલની કર્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે। જેમ શ્રીકૃષ્ણની દ્વારિકા કર્મભૂમિ ગણાય છે, તેમ કરેલી પાવન ભૂમિ આઈ સોનલના કાર્ય અને તપસ્યા સાથે જોડાયેલી છે। આઈ સોનલએ જીવનના લગભગ 16 વર્ષ કરેલીમાં વિતાવી સમાજ અપલિફ્ટમેન્ટ, ધાર્મિક અને સામાજિક કાર્યો માટે પોતાને સમર્પિત કર્યા હતા। સંવત 2031 કારતક સુદ ત્રયોદશીના પવિત્ર દિવસે આઈ સોનલ સદેહે પંચમહાભૂતમાં વિલીન થયા હતા। તેમના અગ્નિસંસ્કાર બાદ મંદિરમાં અસ્થિ સમાધિ સ્થાપિત કરવામાં આવી, જ્યાં આજે પણ હજારો ભક્તો દરરોજ આશીર્વાદ લેવા આવે છે। આ અવસરે સવારે પૂજન, હવન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો। બપોરે મહાપ્રસાદ બાદ સાંજે અને રાત્રે ભજન સંકીર્તન અને દીવડાની રોશનીથી કરેલી ગામ ઝળહળતું બની ગયું હતું। પ્રસંગે પરમ પૂજ્ય આઈ કંકુકેસર માંગ ભાણસોલ ગઠવાડા, રાજસ્થાન અને પરમ પૂજ્ય આઈ હિરલાઈ માંગ આસોટા સહિત અનેક સંતો, મહાનુભાવો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। આઈ શ્રી સોનલ માત કી જય। આજ રોજ કણેરી મધ્યે આઈ શ્રી સોનલધામ ખાતે આઈ શ્રી સોનલમાનો 51મો નિર્વાણ દિવસ નિમિત્તે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવે, જેમાં સાહિત્યકાર દેવાયતભાઈ કવડ, એવા જ લોકગાયક વિવેક સાંચલા, એવા જ લોકગાયક ભાઈ દેવરાજ ગઢવી અને એવા જ લોક સાહિત્યકાર રાજુભાઈ ગઢવી ઉપસ્થિત રહી અને સંતવાણીના માધ્યમથી આઈ શ્રી સોનલમાના જીવન કવનનો સંદેશો આપણા સૌ સુધી પહોંચાડ્યો। પરમ પૂજ્ય આઈ શ્રી કંકુકેસરમાં, પરમ પૂજ્ય આઈ શ્રી હીરબાઈમાં તેમજ મડલા ધામેથી ગિરીશ આપાની ઉપસ્થિતિ રહી। એ ઉપરાંત જાણીતા ભાગવતાચાર્ય યજ્ઞેશ દાદા ઓઝા રાજુલાવાળા તેઓ પણ ઉપસ્થિત રહ્યા। ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સુંદર મજાનું સમગ્ર આયોજનને આખરી ઓપ આપનાર એવા આદરણીય શ્રી નરહરદાનજી પાંચાળિયા અને ભાઈ શ્રી મોહિતભાઈ સમેત ઘણા બધા સ્વયંસેવકોએ ભોજન ભજનની પ્રસાદની વ્યવસ્થા કરેલ। આમ આઈમાના સોનલ સંભાળના તાજા કર્યા। જગદીશ ગઢવીના જય સોનલ, જય માતાજી, હર હર મહાદેવ।